પ્રભુની સ્તુતિ કરું છું આ સુંદર સમયના માટે. ચાપાવાડી મંડળીની અંદર પ્રભુ મને દોરી લઈ આવ્યા છે. એક ઉત્તમ સંગતિ પ્રભુએ તેની આપી છે, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આભાર માનું છું આજનો આ વાવણી પર્વનો દિવસ પ્રભુ આશીષિત કરે. અને આભાર માનું છું અમલદાર વર્ગના માટે, પ્રમુખ સાહેબના માટે, ઉપપ્રમુખ માટે, મંડીના પાળક સાહેબના માટે અને અમલદાર વર્ગની બોડી માટે, મહિલા મંડળ, યુવતી મંડળ, સન્ડે સ્કૂલ, દરેકના માટે પ્રભુનો આભાર માનું છું કે તેઓએ મને આમંત્રિત કર્યો અને પ્રભુની અંદર મને માન આપ્યું છે, એ માટે પણ પ્રભુનો આભાર માનું છું. સારું, પ્રભુના વચનોમાં જવા માંગીએ છીએ અને આજે વિશેષ કરીને વાવણી પર્વ છે. આજે આશા રાખું છું તમે અહીં ઘણા બધા કુટુંબો બી પણ લાવ્યા છે અને બી માટે પણ પ્રાર્થના કરવામાં આવશે. બાઇબલમાં વાંચીએ છીએ ત્યારે વાવણી વિશે ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે. વાવણી વસ્તુ અલગ છે અને કાપણી વસ્તુ એ અલગ છે. જ્યારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે પ્રભુ યોહાનની લખેલી સુવાર્તા 4થા અધ્યાયમાં એમ કહે છે કે શિષ્યોને કહે છે કે જ્યાં તમે વાવ્યું નથી ત્યાં હું તમને કાપવા માટે મોકલું છું. આપણા ત્યાં વાવણી થઈ ગઈ છે. ચર્ચ ઓફ ધી બ્રધરનની અંદર શું થઈ ગઈ છે? વાવણી થઈ ગઈ છે. ફસલ પુષ્કળ છે, ફસલ ઉગી પણ ગઈ છે. તમારા અને મારા માટે તો હાર્વેસ્ટનું કામ કરવાનું છે, એ કાપણીનું કામ આજે કરવાનું છે. સૌરાષ્ટ્રના એવા ઘણા બધા ગામો છે જ્યાં આજે પણ વાવણી થઈ નથી, જ્યાં આજે પણ પ્રભુના વચનો વવાયા નથી. ત્યાં ખાસ વાવણીની જરૂર છે. પરંતુ આજે પ્રભુના વચનોમાંથી આજનો મારો જે વિષય છે, 4 પ્રકારની વાવણી વિશે આજે પ્રભુના વચનોમાંથી આપણે શીખવા માંગીએ છીએ. ઘણી બધી વાવણી છે, પરંતુ મેં જે તૈયાર કર્યું છે એ 4 પ્રકારની વાવણી વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. તો ગીતશાસ્ત્ર 126મો અધ્યાય 5મું અને 6ઠું વચન વાંચીએ. ગીતશાસ્ત્ર 126મો અધ્યાય 5મું અને 6ઠું વચન આપણે વાંચી લઈશું. કોઈ વાંચવા માટે મદદ કરશો? હા 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 બસ ત્યાં સુધી હાલેલુયા. અદ્ભુત બાબત આજે પ્રભુ તમને અને મને જે શીખવવા માંગે છે આ વાવણી પર્વના નિમિત્તે, પહેલી બાબત તમને પ્રભુના વચનોમાંથી એ શીખવવા માંગુ છું, એ કહેવા માંગુ છું કે આંસુઓની વાવણી કરો અને આનંદની કાપણી કરો. આંસુઓની વાવણી કરો, આંસુ પાડતા પાડતા તમે વાવો અને આનંદની સાથે તમે ઘરે આવો. ખરેખર આ પૃથ્વી પર જ્યારે આપણે આંસુઓની સાથે એ વાવણી કરીએ છીએ ત્યારે પ્રભુ એનો બદલો આ પૃથ્વી પર પણ આપે છે. સ્વર્ગમાં તો પ્રભુ એનો બદલો આપવાના છે. એક ખેડૂત શું કરે છે? વાવણી કરે છે. ખેડૂતનું કામ છે વાવણી કરવાનું, ખેડૂતનું કામ છે કાપણી કરવાનું, ખેડૂતનું કામ છે જે કાંટા ઝાંખરા ઉગ્યા છે તેને કાપીને દૂર કરવાનું, એ ખેડૂતનું કામ છે. ખેડૂત ખૂબ મહેનત કરે છે ખેતરની અંદર. શિયાળામાં પણ એ કામ કરે છે, ઉનાળામાં પણ એ કામ કરે છે, તાપમાં કામ કરે છે, ચોમાસામાં પણ એ શું કરે છે? કામ કરે છે. તડકો નથી જોતો, વરસાદ નથી જોતો, ઠંડી નથી જોતો, એ કામ કરે છે. એ ઘણી બધી એ મહેનત કરે છે. પોતાના કમી ઘટીમાંથી એ વાવણી કરે છે. ઉછીનું લઈને પણ એ શું કરે છે? વાવણી કરે છે. દુઃખ તકલીફ વેઠીને એ શું કરે છે? વાવણી કરે છે. અને અહીં લખવામાં આવ્યું છે, જેવો આંસુ પાડતા પાડતા વાવે છે તેવો હર્ષનાદ સહિત લણશે. આ જે ગીત છે, આ ગીત તો એ બેબીલોનની ગુલામીમાંથી જે પાછા આવ્યા હતા એ લોકોએ આ ગીત અદ્ભુત રીતે રચેલું છે. પહેલા વચનમાં લખવામાં આવ્યું છે, જ્યારે યહોવાએ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા આણ્યા ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું. બેબીલોનની બંદીવાસ પછી જે પ્રભુના લોકો, જે યહૂદાના જે લોકો એ આવે છે ત્યારે આ આનંદનું ગીત ગાય છે અને કહે છે કે યહોવાએ અમારે માટે શું કામ કર્યા છે? ભારે કામ કર્યા છે. યહોવાએ અમારા માટે મોટા કામો કર્યા છે. એ પ્રમાણે આ ગીતને એ લોકો ગાય છે. અને ખરેખર જ્યારે એ લોકો બેબીલોનમાંથી યરૂશલેમની અંદર કે એ વાપસી કરે છે ત્યારે એ લોકોના આંખોની અંદર એ આંસુ હતા.
એ લોકોના આંખોમાં એ આંસુ હતા, એ આનંદના આંસુ હતા, કેમ કે તે લોકોએ 70 વર્ષ સુધી ઘણું બધું સહન કર્યું હતું. અને આજે પ્રભુ તમને અને મને જે અદ્ભુત બાબત શીખવા માંગે છે કે આ પૃથ્વી પર જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આંસુઓની વાવણી તમારે અને મારે કરવાની છે. કઈ રીતે આપણે આંસુઓની વાવણી કરી શકીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા, બલિદાન પોતાના જીવનું, પોતાના નિષ્કલંક પવિત્ર જીવનું એ બલિદાન આપી રહ્યા હતા. ત્યારે વધસ્તંભ પર પ્રભુએ કહ્યું, ઓ યરૂશલેમની દીકરીઓ, તમે મારે માટે રડશો નહીં, તમે પોતાને માટે રડો, તમે તમારા પોતાના છોકરાઓના માટે રડો. આજે કેટલી અદ્ભુત બાબત એ છે કે પ્રભુ આજે તમને અને મને શીખવા માંગે છે, આંસુઓની વાવણી આજે આપણે કરવાની છે. આજે પ્રભુ તમને અને મને એ પણ પ્રશ્ન કરવા માંગે છે કે છેલ્લે આપણે ક્યારે રડ્યા કોઈકના માટે? છેલ્લે આપણા ફેમિલી માટે આપણે ક્યારે આંસુની સાથે પ્રાર્થના કરી? ક્યારે આપણે રડ્યા? ક્યારે આપણે શોક કર્યો? બાઇબલ કહે છે, જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, તેઓ દિલાસો પામશે. ખરેખર આજે આંસુઓની વાવણીની જરૂર છે. આજે આંસુ સુકાઈ ગયા છે. બહુ ઓછા લોકો ચર્ચની અંદર આવે છે, પ્રાર્થના કરે છે, બહુ ઓછા લોકોના આંખોમાં આંસુ જોવા મળે છે. એ બહુ જ જોવા મળતો નથી. બસ રીત પૂરી કરવા માટે ચર્ચની અંદર આવે છે. ચર્ચની અંદર આવે છે, બેસે છે, સાંભળે છે, પાછા જતા રહે છે. એના માટે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે 4 પ્રકારની જમીન વિશે આપણને શીખવ્યું ને. વાવનાર વાવવાને ગયો, કેટલાક બીજ ક્યાં પડ્યા? રસ્તા પરની કઠોર જમીન પર પડ્યા. કઠોર જમીન કેવી હોય છે? પડતર જમીન હોય છે, ખેડિયા વગરની જમીન હોય છે. જ્યાં એ વાવવામાં આવ્યું હતું એ બીજને પક્ષીઓ ચોરી ગયા. શૈતાન એ વચનને શું કરે છે? એ પ્રભુનું વચન છે, એ ચોરી જાય છે. બીજી જે જમીન છે એ પથ્થરવાળી જમીન છે, એવું બાઇબલ કહે છે. 4 પ્રકારના લોકો ચર્ચની અંદર જોવા મળે છે. એ ઉદાહરણ પ્રભુએ આપ્યું છે. કેટલા પ્રકારના લોકો? 4 પ્રકારના લોકો જોવા મળે છે. પહેલા પ્રકારના લોકો તહેવારિયા વ્યવહારિયા એવા લોકો હોય છે. ગુડ ફ્રાઈડે, ઈસ્ટર સન્ડે, નાતાલ અને નવ વર્ષ, આ તહેવારિયા અને વ્યવહારિયા લોકો જે કેવા હોય છે? પડતર જમીન વાળા હોય છે. જમીન એ લોકોના હૃદયને ક્યારે પણ એ લોકોએ ખેડ્યું નથી. રૂપેશભાઈએ બહુ સરસ પ્રાર્થનાની અંદર કીધું કે પ્રભુ આજે જો કોઈની જમીન પડતર હશે તો તમે તેને ખેડી નાખો. ખેડાવવું જોઈએ. જો જમીન ખેડાશે તો બી અંદર જશે, ત્યારે એ શું થશે? ઉગશે. બીજી જે જમીન છે તે કેવી છે? પથ્થરવાળી જમીન છે. બી વાવવામાં આવે છે, ઉગે પણ છે, પરંતુ જડ પકડાતી નથી. ઉપરથી તાપ આવે છે એટલે શું થઈ જાય છે? સુકાઈ જાય છે. આ એવા પ્રકારના લોકો છે, દુઃખ તકલીફ સતાવણીને સહન કરી શકતા નથી. આનંદની સાથે સુવાર્તા સ્વીકાર તો કરે છે, પરંતુ દુઃખ આવે એટલે પાછા શું થઈ જાય છે? પડી જાય છે. બહુ અદ્ભુત બાબત છે. આજે કેટલા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ કરે છે ચમત્કારના દ્વારા. સાંભળજો, એ ચમત્કાર જોઈને જેઓ વિશ્વાસ કરે છે, સાજાપણું પામે છે, એ લોકોને હું કહેવા માંગુ છું કે સાજાપણું એ તમારું તારણ નથી. ચમત્કાર તમારા જીવનમાં થયો એ તમારું તારણ નથી. તમને એ કહેવા માંગુ છું કે પ્રભુ પર વિશ્વાસ કર્યા પછી તો દુઃખ તકલીફ સતાવણીઓ તો આવવાની છે અને આવવાની છે. કોઈ એવું નથી કહી શકતો કે પ્રભુમાં આવ્યા પછી, હા, પ્રભુ આત્મિક રીતે એ આનંદ આપે છે, એ દૈવીય આનંદ આપે છે, પરંતુ એનું જે જીવન હોય છે દુઃખ તકલીફ અને કષ્ટોથી ભરેલું હોય છે. દાઉદના જીવન વિશે આપણે વિચાર કરી શકીએ છીએ. દાઉદના જીવન વિશે, દાઉદનો જ્યારે અભિષેક થયો તેના પહેલા એ બહુ સારી જિંદગી જીવતો હતો. ઘેટા પાળક હતો, ઘેટા ચારતો હતો. એનો અભિષેક થયો ત્યાર પછી પેલો સાઉલ રાજા એને ભાલાથી મારવાની કોશિશ કરે છે. વિચાર કરો, અભિષેક થયા પછી, પ્રભુમાં આવ્યા પછી એનું જે જીવન હોય છે, એને સેવામાં આવ્યા પછી એનું જીવન હોય છે કષ્ટદાયક થઈ જાય છે. તો પથ્થર પર જે બી પડ્યા હોય છે, પથ્થરવાળી જમીનમાં જે બી પડ્યા હોય છે, તે તડકાને સહન કરી શકતા નથી અને પાછા કેવા થઈ જાય છે? કરમાઈ જાય છે. ત્રીજી જે જમીન છે તે પણ આપણને જોવા મળે છે કે એ કાંટાળી જમીન છે. કેવી જમીન છે? કાંટાળી જમીન છે. કાંટાળી જમીન સારી છે. બી વાવવામાં આવે છે, ઉગે પણ છે, પરંતુ કાંટા એને વધવા દેતા નથી. આ મોટા ભાગે ચર્ચમાં આવા લોકો બહુ હોય છે. કાંટાળી જમીનના હૃદયવાળા લોકો ચર્ચમાં હોય જ છે.
15 વર્ષ પહેલા પણ એ જ સાક્ષી, 20 વર્ષ પહેલા જે સાક્ષી હતી આજે પણ એ જ સાક્ષી કહેશે. 5 વર્ષ પહેલા જે સાક્ષી હતી તે પણ આજે પણ એ જ સાક્ષી કહેશે. સાક્ષી એ લોકોની બદલાતી નથી. એ લોકોનો આત્મિક ગ્રોથ આપણને જોવા મળતો નથી. પ્રાર્થના 20 વર્ષ પહેલા જે કરી હતી એ જ પ્રાર્થના આજે થાય છે. પ્રાર્થનાની અંદર ચેન્જીસ આવવા જોઈએ, જીવનની અંદર ચેન્જીસ આવવા જોઈએ, પ્રભુની સેવામાં એનો બદલાણ થવું જોઈએ, આરાધનામાં એના દ્વારા ચેન્જીસ આવવા જોઈએ, પરિવર્તન આવવા જોઈએ. કાંટાળી જમીન એ છે કે એ બહુ એવા ખ્રિસ્તીઓને પ્રગટ કરે છે કે ચર્ચની અંદર તો આવે છે પરંતુ એ લોકોનો ગ્રોથ થતો નથી. કેમ કે એ લોકો જગતની મોહ માયાની અંદર, જગતની ચિંતાની અંદર એ લોકો પડેલા હોય છે. અને જગતની વાતો એ માણસના આત્મિક જીવનને નીચે કરી દે છે. એ ક્યારે પણ માણસના આત્મિક જીવનને ગ્રોથ થવા દેતો નથી. અને ચોથી જે જમીન છે એ જમીન એ સારી જમીન છે. બાઇબલ એવું નથી કહેતું કે એમાં કાંટા નથી. બાઇબલ એવું નથી કહેતું કે એમાં પથ્થર નથી. તમારી અને મારી જવાબદારી છે પથ્થરને કાઢવાની, એ કાંટાને કાઢવાની. વાલા ભાઈ બહેનો, આજે પ્રભુ તમને અને મને જે શીખવવા માંગે છે અને એ તો એ છે કે આપણે ફળ આપનારી જમીન બનવાનું છે. હાલેલુયા. આજે પ્રભુને આંસુ પાડનાર લોકોની જરૂર છે. આજે પ્રભુને દાનિયેલ જેવા ઘૂંટણોની જરૂર છે. જે 3 વખત પ્રાર્થના કરતો હતો દિવસમાં, એવા ઘૂંટણોની આજે પ્રભુને જરૂર છે. વાલા ભાઈ બહેનો, રોમનોને પત્ર તેનો 10મો અધ્યાય કાઢીએ. રોમનોને પત્ર તેનો 10મો અધ્યાય. રોમનોને પત્ર તેનો 10મો અધ્યાય 13 થી 15 વચન વાંચશો કોઈ? હા 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 હા. જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. ઈશ્વરની ઈચ્છા છે દરેક લોકોનું તારણ થાય, દરેક લોકોનો ઉદ્ધાર થાય. એ પ્રભુની ઈચ્છા છે, પ્રભુની યોજના છે. પ્રશ્ન એ છે કે વિનંતી કેવી રીતે કરશે? તો લખવામાં આવે છે, પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી તેઓ તેને કેમ વિનંતી કરશે? વળી જેને વિશે તેઓએ સાંભળ્યું નથી તેના ઉપર કેમ વિશ્વાસ કરશે? એ વ્યક્તિએ ઈસુ વિશે સાંભળ્યું નથી તો વિશ્વાસ કેવી રીતે કરશે? આગળ કહે છે, વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? ઉપદેશક વગર એ લોકો વચનને, પ્રભુના સેવક વગર વચનને કેમ સાંભળશે? 15મું વચન કહે છે, વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? જો અહીંથી જશે વચનને લઈને સુવાર્તા પ્રચારને માટે, તો એ ત્યાં જઈને શું કહેશે? સુવાર્તા કહેશે. આંસુની સાથે એ પ્રાર્થના કરશે, પ્રભુનો સેવક, અને તારું અન્ન પાણી પર નાખ, તને ઘણા દિવસો પછી એનું ફળ મળશે. અન્ન નાખવાનું છે, બીને વાવવાનું છે, અને ફળની ચિંતા કરવાની નથી. ફળ એ પ્રભુ આપે છે. હાલેલુયા. તમારું અને મારું કામ છે વાવવાનું, ફળ આપવાનું કામ એ પ્રભુનું છે. અને અહીં લખવામાં આવ્યું છે, વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? આજે પ્રભુ તમને અને મને જે અદ્ભુત બાબત જે શીખવા માંગે છે કે આપણા ચાપાવાળી આ મંડળી છે ને, ચાપાવાળીની સંખ્યા કેટલી? આપણે માની લઈએ દાખલા તરીકે 350. તો એક પ્લાન આપણે કરવો પડશે મંડળી તરીકે. એક પ્લાન આપણે કરવો પડશે કે આપણા ચાપાવાળી મંડળીની અંદર, કે આપણા આ ચાપાવાળી ગામની અંદર 3000 માણસો છે. તો આપણે એ સર્વે પણ કરવો પડશે કે એમાંથી કેટલા લોકો પ્રભુથી દૂર છે. 1500 લોકો જો પ્રભુમાં છે તો 1500 લોકો હજુ બાકી છે. તો તેના માટે આપણે પ્લાનિંગ કરવું પડશે, તેના માટે આપણે મહેનત કરવી પડશે, તેના માટે મંડળીની અંદર, ઘરની અંદર આંસુવાળી પ્રાર્થના આપણે કરવી પડશે. તો પરિણામ એ આવશે. હાલેલુયા. હું ઘણી વખત રતનિયા હતો વિશ્વાણીની અંદર, ત્યારથી એક બાબત હું કહેતો હતો કે એક જ કામ કરવાનું. નવું વર્ષ આવે ને ત્યારથી આપણા પ્રાર્થના લિસ્ટની અંદર એવા 5 માણસોના માટે આપણે પ્રાર્થના કરવાની છે. હું તો એવું કહેવા માંગુ છું કે આપણે અહીં બેઠેલા કદાચ 250 જણા છે,
તો બીજે વર્ષે આપણે બીજા 250 લાવવાના. દરેક વ્યક્તિએ કેટલા લાવવાના? એક જ લાવવાના. શું આટલું બી નહીં થઈ શકે કે આપણાથી? એ પ્રશ્ન છે ને આપણા માટે. એક જ વ્યક્તિ લાવવાનો છે. કેટલો? એક વ્યક્તિના માટે તમે પ્રાર્થના કરો, એક વ્યક્તિને તમે ઉત્તેજન આપો, એક વ્યક્તિને તમે પ્રોત્સાહન આપો, અને એ પ્રભુની અંદર આવશે ને એ તમારું શું કહેવાશે? ફળ કહેવાશે, અને તમારું ફળ એ કાયમ રહેશે. હાલેલુયા. વિલિયમ કેરી ઇંગ્લેન્ડથી ભારત આવ્યા. આજે પણ વિલિયમ કેરીને યાદ કરવામાં આવે છે. 7 વર્ષ સુધી તેને સુવાર્તા પ્રચાર કર્યો, મહેનત કર્યું. પહેલું બાપ્તિસ્મ એને 7 વર્ષ પછી આપ્યું. વિચાર કરો કેટલી આંસુની પ્રાર્થના એને કરી હશે. આજે તમારા અને મારા હાથમાં જે બાઇબલ છે એ વિલિયમ કેરીની દેન છે. 40 ભાષાની અંદર, અલગ અલગ ભાષાઓની અંદર એને બાઇબલને ટ્રાન્સલેશન કર્યું. અમુક જૂના કરાર, નવા કરારને, અમુક નવા કરારને એને શું કર્યું? ટ્રાન્સલેટ કર્યું એને. અને આવી રીતે આજે આપણા હાથમાં અલગ અલગ ભાષાની અંદર બાઇબલ છે. એ લોકોએ કેટલી બધી મહેનત કરી છે. આજે પ્રભુ પહેલી બાબત જે શીખવા માંગે છે એ છે કે આંસુઓની વાવણી કરીએ અને આનંદની કાપણી કરીએ. આ પૃથ્વી પર પણ એનો આનંદ મળશે ને સ્વર્ગમાં એક દિવસે પ્રભુ કહેશે, શાબાશ વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. આ કામ, આ દર્શનની સાથે આપણે વાલાભાઈ બહેનો સેવા કરવાની છે. આજે વ્યક્તિની પાસે દર્શન જ નથી. હું ઘણી વખત ચર્ચની અંદર પણ કહું છું કે દરેક વ્યક્તિના પાસે, દરેક મંડળીની પાસે એક દર્શન હોવું ખૂબ જરૂરી છે. દર્શનની સાથે આગળ વધીએ, પ્લાનિંગની સાથે આગળ વધીએ તો આપણે પ્રભુના રાજ્યના માટે કંઈક કરી શકીશું. વાલા ભાઈ બહેનો, જેટલા પણ પ્રભુના સેવકો હતા દરેકને પાસે દર્શન હતું. ચાહે તે યશાયા હોય, અને યશાયાને કહેવામાં આવ્યું, ઈશ્વરે કીધું પિતા પુત્ર પવિત્ર આત્માએ અમારે માટે કોણ જશે? અને યશાયા કહે છે કે હું આ રહ્યો પ્રભુ, તું મને મોકલ. આજે સુવાર્તા રૂપી વાવણીની આજે ખૂબ જ જરૂર છે. ખૂબ જ ટૂંકની અંદર મારું બોલવાનું હું પૂરું કરીશ. બીજી બાબત જોવા માંગીએ છીએ કે ગલાતીનો પત્ર તેનો 6 અધ્યાય, ગલાતી તેનો 6 અધ્યાય 6-7 કલમ, 7-8 કલમ, 7-8 કલમ આપણે વાંચી લઈશું. હા 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 હા. બીજી બાબત જોવા માંગીએ છે, આત્માને અર્થે કે આત્માને માટે વાવણી કરીએ અને અનંત જીવનની કાપણી કરીએ. બીજી બાબત જોવા માંગીએ છે, આત્માને અર્થે કે આત્માને માટે વાવણી કરીએ અને અનંત જીવનની કાપણી કરીએ. આજે આપણે આ પૃથ્વી પર કોના માટે મહેનત કરી રહ્યા છે? બહુ મહત્વનો પ્રશ્ન છે. શું આપણા શરીરના માટે, આપણા દેહના માટે મહેનત કરીએ છીએ, કે પછી આપણે આપણા આત્માને માટે આપણે મહેનત કરીએ છીએ? બહુ મહત્વનો પ્રશ્ન આજે પ્રભુ તમને અને મને એ પૂછી રહ્યા છે. પ્રભુ કહે છે, અને પ્રેરિત પાઉલ અહીં કહે છે કે કોઈ માણસ જે કંઈ વાવે છે તે જ એ લણશે. જે માણસ જેવું વાવે છે ને એ જ એક દિવસે શું થવાનું છે? ઉગવાનું છે, અને એની કાપણી એ કરવાનો છે. જો દેહને માટે વાવશે તો પછી દેહના દ્વારા એને શું મળશે? વિનાશ મળશે. આજે કેટલા બધા લોકો પોતાના દેહના માટે જ વાવી રહ્યા છે, પાપની અંદર જીવન જીવે છે. આખી જિંદગી વ્યભિચાર કરે તો પછી છેલ્લે HIV નહીં મળે તો શું મળે? છેલ્લે કેન્સર નહીં મળે તો શું મળે? સાચી વાત છે. આખી જિંદગી પાપની, વ્યસનોની અંદર જિંદગી જીવેલા છે. એ જ વાવ્યું ને, શરીરની અંદર વ્યસન જ વાવ્યું ને, તો કાપણી શાની થવાની છે? પછી કેન્સરની થવાની છે, જાત જાતની બીમારીઓની થવાની છે. વાવીએ આપણે શું છે તે સૌથી મહત્વનું છે. અને યાકૂબના પત્રમાં લખવામાં પણ એ આવ્યું છે, માણસ પરીક્ષણમાં પડે છે, અને પરીક્ષણ એ પાપને ઉપજાવે છે ને, ગર્ભ ધરીને શું ઉપજાવે છે? પાપને ઉપજાવે છે, અને પાપ એ મોત લાવે છે. આજે પ્રભુ તમને અને મને જે શીખવી રહ્યા છે કે આત્માને માટે વાવણી કરી. એક ઉત્તમ ઉદાહરણ આપણે જોવા માંગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય, બહુ ઉત્તમ ઉદાહરણ તમને અને મને ત્યાં જોવા મળે છે. બધાને આ ખબર છે, ફેમસ ઉદાહરણ છે. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય 16 કલમથી આપણે આગળ વાંચીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે, કોઈ વાંચો. હા 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 હા. બસ
એક વ્યક્તિ વિશે એક દ્રષ્ટાંત પ્રભુએ કીધું કે એક ધનવાન માણસ હતો. કેવો હતો? ધનવાન હતો. ધનવાન હતો, હજુ વધારે શું થવા માંગતો હતો? ધનવાન થવા માંગતો હતો. માણસને ઓછું જ પડે જીવનમાં, સાચે કેમ છું. જે હોય છે તેમાંથી સંતોષી જીવન જીવતા નથી, સંતોષમાં રહીને જીવતા નથી. માણસને જે છે તેમાંથી એને ઓછું જ પડે છે. અને લખવામાં આવે છે, ધનવાન માણસના ભોયમાંથી ઘણી ઉપજ થઈ, તેને મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું. હા, સાચી વાત છે. પૈસા વધારે આવી જાય તો એવો વિચાર આવે, હું શું કરું આ પૈસાને? મ્યુચ્યુઅલ ફંડમાં મૂકું, એસઆઈપી કરું, કે બેંકમાં બીજી કોઈ એવી સારી વ્યવસ્થા છે ત્યાં હું મૂકું, મારા પૈસા ડબલ થઈ જાય. માણસ આવો વિચાર કરે છે. ઘણી ઉપજ થઈ એની પાસે અને કહે છે કે હું શું કરું? તો એ વિચાર કરે છે કે તેણે કહ્યું, હું આમ કરીશ. હા, હું આમ કરીશ, મારી વખારોને પાડીને હું તે કરતા મોટી બંધાવીશ, ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. એ વ્યક્તિ વિચાર કરે છે, મારી જૂની વખારોને હું તોડી કાઢીશ, નવી મોટી વખારો હું ભરીશ, અનાજને મારી માલ મિલકતને ત્યાં હું ભરી રાખીશ. પરંતુ હું 19મું વચન, હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી, આનંદ કર. આ વ્યક્તિ ક્યાં આનંદ કરવા માંગતો હતો? પૃથ્વી પર. આ વ્યક્તિ કોના માટે? શરીરના માટે એ આનંદ લેવા માંગતો હતો. પરંતુ દેવે તેને કહ્યું, ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? આપણે જોઈ રહ્યા છે, આત્માને માટે વાવણી કરો અને અનંત જીવનની કાપણી કરો. ગલાતીના પત્રમાં આપણે વાંચી ગયા, જે દેહને અર્થે વાવે છે તે દેહથી વિનાશની કાપણી કરશે. લણશે એટલે કાપણી કરશે. આ વ્યક્તિ કોના માટે વાવી રહ્યો હતો? પોતાના દેહને માટે, દેહને અર્થે એ વાવી રહ્યો હતો. આપણે આ વ્યક્તિ વિશે જોઈ શકીએ છીએ, આ પૃથ્વી પર એ શ્રીમંત થવા માંગતો હતો, પરંતુ ખરો શ્રીમંત એ થયો નહીં. બાઇબલ કહે છે કે તમારી અને મારી નાગરિકતા એ ક્યાંની છે? સ્વર્ગની છે. આકાશમાં તમારી અને મારી એ નાગરિકતા છે. હું તમને આ મૂર્ખ શ્રીમંત માણસના જીવનમાંથી 3 બાબત કહેવા માંગુ છું. આ જે મૂર્ખ શ્રીમંત છે, પૃથ્વી પર એકઠું કરતા કરતા સ્વર્ગમાં એકઠું કરવાનું ભૂલી ગયો. બોલો, ક્યાં એકઠું કરતા કરતા? પૃથ્વી પર એકઠું કરતા કરતા ક્યાં એકઠું કરવાનું ભૂલી ગયો? સ્વર્ગમાં એકઠું કરવાનું ભૂલી ગયો. અને માથીમાં એવું કહે છે કે તમે તમારા માટે આ પૃથ્વી પર ધન એકઠું ન કરો. કાટ કીટકો નાશ કરે છે, ચોર આવીને ખાતર પાડીને ચોરી જાય છે, એના માટે તમે મહેનત ના કરો. આ વ્યક્તિ ક્યાં મહેનત કરતો હતો? પૃથ્વી પર મહેનત કરતો હતો, પોતાના દેહના માટે મહેનત કરતો હતો. પૃથ્વી પર એકઠું કરતા કરતા ક્યાં ભૂલી ગયો એકઠું કરવાનું? માણસનું આયુષ્ય 70 વર્ષ બળને કારણે. પણ માણસને ચર્ચમાં જવાનો વિચાર ક્યારે આવે? ઘડપણની અંદર ઘણી વખત આવે છે. ઘડપણ હમણાં જુવાનીમાં એવો વિચાર કરે છે, થોડીક ઉંમર થશે ને પછી હું ચર્ચમાં જઈશ. જુવાનો વિચાર કરે છે, મારા લગ્ન થશે પછી હું ક્યાં જઈશ? ચર્ચમાં જઈશ. પરંતુ શેતાન એવો બાંધી રાખે છે, એ વાત એ લોકોના જીવનના માટે શક્ય બનતી નથી. બીજી બાબત આ મૂર્ખ શ્રીમંત વ્યક્તિના જીવનમાંથી જોવા મળે છે કે આ વ્યક્તિ શરીર માટે કરતા કરતા આત્માના માટે કરવાનું ભૂલી ગયો. વિચાર કરો, ઓ મારા જીવ, ખા પી, આનંદ કર. શરીર માટે કરતા કરતા આ વ્યક્તિ પોતાના આત્માના માટે કરવાનું ભૂલી ગયો. આજે પ્રભુ તમને અને મને એ પણ કહે છે, આપણે આ પૃથ્વી પર કોના માટે મહેનત કરીએ છીએ? દેહને માટે મહેનત કરીએ છીએ? શરીરના માટે મહેનત કરીએ છીએ? કે સૌથી વધારે આપણે આપણા આત્માને માટે આપણે મહેનત કરીએ છીએ? આ વ્યક્તિ શરીર માટે કરતા કરતા આત્માને માટે ભૂલી ગયો. એકઠું કરતો હતો ને, બહુ એકઠું કરતો હતો. ત્રીજી બાબત આમાં જોવા માંગીએ છીએ, આ વ્યક્તિ ભવિષ્યનો વિચાર કરતા કરતા આજ રાત્રિને એટલે કે વર્તમાનને આ ભૂલી ગયો. વિચાર કરો તમે, ઓ મારા જીવ, ખા પી, આનંદ કર. આ ઘણા વર્ષને માટે તારે માટે રાખી મૂકેલું આવતીકાલે શું થશે કોઈને ખબર? એના માટે યાકૂબ કહે છે, એક કાલ્પનિક વિચાર મૂકેલો છે કે હું ત્યાં જઈશ, હું વેપાર કરીશ, હું ઘણું કમાવીશ, પરંતુ એક દિવસમાં શું થઈ જશે કોઈ જાણતું નથી. તમારી અને મારી જે જિંદગી છે, ફૂલ જેવી છે, ધુમર જેવી છે, એ ક્યારે પતી જશે ખબર પડશે નહીં. આ વ્યક્તિ ભવિષ્યનો વિચાર કરતા કરતા વર્તમાનને ભૂલી ગયો. અને પ્રભુ કહે છે, આજ રાત્રે તારી પાસેથી તારો જીવ લઈ લેવામાં આવશે. આ જે બધું તે હાંસિલ કર્યું છે તે કોનું થશે? આજે પ્રભુ તમને અને મને જે શીખવવા માંગે છે અદ્ભુત બાબત,
આત્માને માટે વાવણી કરીએ અને અનંત જીવનની કાપણી આપણે કરવાની છે. આપણા આત્માના માટે મહેનત કરવાની છે વાલા ભાઈ બહેનો. રોજ રોજ દેહને માટે મહેનત નથી કરવાની. બાઇબલ કહે છે પહેલા તેના રાજ્યને શોધો, તેના ન્યાયપણાને શોધો, એ બધા વાના તમારી પાછળ આવશે. હું એમ નથી કહેતો કે તમારે ખેતરમાં કામ કરવા નથી જવાનું, કે તમારે નોકરી ધંધે નથી જવાનું, એ તો છે જ. પરંતુ એના કરતા મહત્વ તમારા અને મારા પ્રભુને આપો. પ્રાયોરિટી એ તમારા અને મારા પ્રભુને આપો, એ પ્રભુ કહી રહ્યા છે. ત્રીજી બાબત પ્રભુ તમને અને મને જે શીખવવા માંગે છે એનું વચન આપણે કાઢીશું. બીજો કોરિન્થી 9મો અધ્યાય અને 6 થી આગળ વાંચીશું. હા 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 હા. કોઈની પાસે હિન્દી બાઇબલ છે? કોઈની પાસે નથી? હું હિન્દીમાં વાંચવા માંગુ છું, મારા મોબાઈલમાં છે. તો ગુજરાતીના અમુક શબ્દો આપણને જલ્દી સમજ પડતા નથી. હિન્દીમાં બહુ સરસ લખવામાં આવ્યું છે, એ હું તમારા માટે વાંચું છું. હા, અહીં લખવામાં આવ્યું છે, परंतु बात तो यह है कि जो थोड़ा बोता है वह थोड़ा काटेगा भी, और जो बहुत बोता है वह बहुत काटेगा. અમુક લોકો કંજુસાઈથી વાવે છે. કેવી રીતે વાવે છે? આપું નહીં આપું, આપું નહીં આપું, મને ઘટશે તો નહીં, આવા વિચારથી શું કરે છે? વાવણી કરે છે. ત્રીજી બાબત જોઈ રહ્યા છે, ઉદારતાથી વાવણી કરીએ અને ઉદારતાની કાપણી પ્રભુ તમારા અને મારા માટે કરશે. ઉદારતાથી વાવીએ. અહીં લખવામાં આવ્યું છે, પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે, કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. લખેલું છે કે તેણે વેર્યું છે, તેણે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયપણું સર્વકાળ ટકે છે. ત્રીજી બાબત જોઈ રહ્યા છે, ઉદારતાથી વાવણી કરીએ. પ્રેરિતોના સમયમાં કેવી વાવણી થતી હતી? જૂના કરારની અંદર આપણને 10% જોવા મળે છે, નવા કરારમાં 10% ઉપરાંત આપણને જોવા મળે છે. હાલેલુયા. આજે આપણને પ્રભુએ જે આપ્યું છે એમાંથી જ આપણે પ્રભુને આપવાનું છે. માણસ 10% પણ આજે આપતું નથી. આ હકીકત છે. નવા કરારમાં તો પ્રભુને સર્વસ્વ સોંપી દેવાની વાત છે. મરિયમ પાસે જે અત્તર હતું, 1 વર્ષની કમાણી જેટલું અત્તર, એ પ્રભુને એને સોંપી દીધું. વિધવા બેન પાસે 2 દમડી હતી, જે હતું તે સર્વસ્વ પ્રભુને આપી દીધું. પ્રેરિતોના સમયમાં પ્રેરિતો શું કરતા હતા? જે કઈ માલ મિલકત હતા વેચી દેતા હતા. સગળું કોને આપી દેતા હતા? પ્રેરિતોને આપી દેતા. જેને જેની જરૂર હોય એ બધાને તે આપી દેતા હતા. ઉદારતાથી વાવણી કરતા હતા. કંજૂસ હતા નહીં તે સમયે, કંજૂસ નહીં હતા. તમને કહેવા માંગુ છું, આજે પ્રભુ તમને અને મને જે શીખવા માંગે છે, આજે ચર્ચ ઓફ ધી બ્રધરનની અંદર જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે એક બાબત કહેવા માંગુ છું. હું નથી જાણતો કોણ દશાંશ આપતું છે, કોણ નથી આપતું, એના માટે કહેવાની હિંમત કરું છું. મને નથી ખબર, તમે આપતા હશો એવી આશા રાખું છું, પરંતુ કહેવા માંગુ છું, આપણું દશાંશ જે મંડળીની અંદર આપણું ભરણ પોષણ થાય છે ત્યાં જ આવવું જોઈએ. કદાચ અમુક લોકો મારી આ વાતથી સહમત ન પણ હોય, પરંતુ તમને કહેવા માંગુ છું, આપણે ચર્ચ ઓફ ધી બ્રધરનની અંદર જ્યારે બેસવા આવીએ છીએ, આ મંડળીમાં તમારું પાલન પોષણ થાય છે, તો તમારું જેટલું પણ દશાંશ થતું હોય એના ઉપરાંત તમે જે આપવું હોય તે આપી શકો છો, પરંતુ ઓછામાં ઓછા 10% ક્યાં આવવા જોઈએ? આટલે આવવા જોઈએ. અમારા કુટુંબ તરીકે અમે પહેલા અડધું આપતા હતા, અડધું બીજી જગ્યાએ આપી દેતા. પૂરું જ આપતા હતા, પણ અડધું બીજી જગ્યાએ આપતા હતા. પરંતુ ગત દિવસોમાં પ્રભુએ મારી સાથે વાત કરીને મને પોતાને એવું લાગ્યું, ના,
દશાંશ ઉપરાંત મારે જો આપવું પડે તો કંઈ વાંધો નહીં, હું આપી દઈશ, મને ખોટ ક્યારે પણ પડવાની નથી. 10% મારા ક્યાં જવા જોઈએ? મારા મંડળીમાં જવા જોઈએ. આજે પ્રભુ તમને ને મને એ પણ શીખવી રહ્યા છે. નાની નાની વાતોમાં વિશ્વાસુ રહીએ પ્રભુની સાથે. ભલે ને આપણે 5,000 કેમ ન કમાતા હોઈએ, 500 રૂપિયા ક્યાં આવવા જોઈએ? આભાર સ્તુતિ કરીને નાખો કે તમે દશાંશ તરીકે નાખો કે ગુપ્તમાં નાખો, પરંતુ ક્યાં આવવા જોઈએ? જે મંડળીમાં તમારું પાલન પોષણ થતું છે ત્યાં જ આવવું જોઈએ. એનાથી ચર્ચ ઓફ ધી બ્રધરનની ઉન્નતિ થશે, મંડળીના પાળક સાહેબની ઉન્નતિ થશે, અને મંડળીની આવી રીતે શું થશે? ઉન્નતિ થશે. તો આજે પ્રભુ તમને એ પણ કહેવા માંગે છે. એક વચન વાંચીશું, નીતિ વચનો 11:24 વાંચો. નીતિ વચનો 11:24. નીતિ વચનો 11:24 વાંચો. હા 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 હા. બહુ અદભુત વચન છે. અંડરલાઈન કરવી હોય તો કરી દેજો, કરવી હોય તો વાંધો નહીં. બહુ સારું. આ વચન ખબર હોય તો બહુ સારું. એવા માણસો છે કે જેઓ શું કરે છે? વેરી નાખે છે, તેમ છતાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. હાલેલુયા. એવા માણસો જે શું કરે છે? વેરી નાખે છે, પણ શું કરે છે? વૃદ્ધિ કરે છે. વળી એવા પણ છે જેઓ ઘટે તે કરતા વધારે સંગ્રહી રાખે છે, તો પણ તેઓ કેવળ કંગાલા અવસ્થામાં આવી પડે છે. મેં એવું પણ જોયું છે, અનાજ જૂના ઘરની અંદર અનાજ છે ને, ભાત ઘરના ઉપર માળો કરેલો હોય ને ત્યાં બરાબરનું ભરી મૂકે, 2 વર્ષનું ને 1 વર્ષનું ને એવું ભરી મૂકે. પછી ઉંદર આવીને શું કરે? પૂરું કરી નાખે. સાચી વાત છે. પૃથ્વી પેલું ગીત બહુ સરસ બનાવેલું છે, અપને લીએ ધરતી પર તુમ ધન્ના ઇકટ્ઠા કરો. બહુ સરસ ગીત છે. જ્યાં કીટકો અને જંતુ શું કરે છે? એને ખાઈ જાય છે. અહીં લખવામાં આવ્યું છે એવા માણસો છે જે વેરી નાખે છે, તેમ છતાં વૃદ્ધિ કરે છે. કોલગેટ નામનો જે વ્યક્તિ છે, 10% થી એને ચાલુ કરેલું, 10% થી ચાલુ કરેલું, છેલ્લે 90% સુધી એને આપ્યું. વિચાર કરો, પ્રભુને 90% આપતો હતો, 10% પોતાની પાસે એ રાખતો હતો. હું તમને આજે ઉત્તેજન આપતા કહેવા માંગુ છું, પ્રભુને પહેલા તમે કાઢી મૂકો. તમારો પગાર આવે પહેલા પ્રભુનું જે છે તે પ્રભુના માટે કાઢી રાખો, અને ત્યાર પછી આખો મહિનો તમે ખાવો. પ્રભુ તમારા કુટુંબની અંદર ક્યારે પણ ખોટ પડવા દેશે નહીં. આમેન. અનુભવ કરો અને જુઓ કે દેવ ઉત્તમ છે. યહોવા ઈરે એ તમને અને મને પૂરું પાડશે. ફિલિપીના પત્રમાં લખવામાં આવ્યું છે, હું તમારા માટે વાંચવા માંગુ છું. ફિલિપીના પત્રની અંદર દાનની કેટલી જરૂર છે, સુવાર્તા પ્રચારની અંદર તે પ્રેરિત પાઉલ કહે છે. ફિલિપીનો પત્ર તેનો 4થો અધ્યાય. આ વચન બધાને ખબર છે, હું તમારા માટે વાંચું છું. 15મા વચનથી વાંચું છું. ઓ ફિલિપીઓ, તમે પોતે જાણો છો કે સુવાર્તા પ્રચારના આરંભમાં જ્યારે હું મકદોનિયામાંથી નીકળ્યો ત્યારે આપવા લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજી કોઈ મંડળીએ ભાગ લીધો ન હતો. આગળ કહે છે, કેમ કે થેસલોનિકામાં પણ અનેકવાર મારે જે જોઈતું હતું તે તમે મને મોકલી આપ્યું હતું. હું કંઈ દાન માંગુ છું એમ નહીં, પણ તમારા લાભમાં ઘણું ફળ થાય એ માંગુ છું. હાલેલુયા. પાઉલ શીખવે છે, સુવાર્તા પ્રચારમાં જ્યારે મને જે જગ્યાએ જે કંઈ જોઈતું હતું, તમારી મંડળીએ મને એ આપ્યું છે. હું દાન માંગુ છું એમ નહીં, તમારા લાભમાં ઘણું ફળ થાય એ માંગુ છું. હાલેલુયા. પ્રભુ એક પાણીના પ્યાલાનો બદલો આપે છે, તો આપણે પ્રભુને આપીએ તો શું પ્રભુ એનો બદલો આપણને નહીં આપશે? હું તમને કહેવા માંગુ છું, ચોક્કસપણે એ આપશે. અને આગળ લખવામાં આવ્યું છે, મારી પાસે સર્વ વાના છે ને તે વળી પુષ્કળ છે. એપ્રાફદીતસની સાથે મોકલેલા તમારા દાનથી હું ભરપૂર છું. તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ, અને તે દેવને પ્રિય છે. વિચાર કરો, તમે જે દાન નાખો છો એ કોને પ્રિય છે? દેવને પ્રિય છે. એ શું છે? સુગંધીદાર ધૂપ છે. વાલા ભાઈ બહેનો, આજે પ્રભુ તમને ત્રીજી બાબત કહે છે કે ઉદારતાથી વાવીએ, કંજુસાઈ વાવવામાં કરીએ નહીં. જે પ્રભુનું જે છે તે આપણે શું કરીએ? પ્રભુને આપી દઈએ. ફરી વખત કહેવા માંગુ છું, આપણા 10% આપણી મંડળીની અંદર આપીએ. એના ઉપરાંત કોઈ સેવકને આપવા હોય તો આપો. એના ઉપરાંત તમે બીજી કોઈ સંસ્થા જેની સાથે તમે જોડાયેલો છો તેને પણ આપો. પરંતુ ઓછામાં ઓછા 10% તો આપણે આપણા ચર્ચને આપીએ. કેમ? જ્યાં આપણું પાલન પોષણ થતું છે ત્યાં આપણે આપવું
જોઈએ. આગળ ચોથી અને છેલ્લી બાબત કહીને મારું બોલવાનું બંધ કરીશ. હોશિયા 10:12 આપણે કાઢીશું. હોશિયા 10:12 કોઈ વાંચો. હોશિયા 10:12 જૂના કરારની અંદર. હા હા, પોતાને સારું શું વાવો? નેકી વાવો અને તેના પરિણામમાં કૃપા લણશો. ચોથી બાબત, નેકીની વાવણી કરો અને કૃપાની કાપણી કરો. બહુ અદ્ભુત બાબત છે આ બી. નેકીની વાવણી કરો. ઇંગ્લિશમાં રાઇચસનેસ અને હિન્દીમાં ધાર્મિકતા એવું લખવામાં આવે છે. ન્યાયપણાની તમે શું કરો? વાવણી કરો. નેકી વાવો, તેના પરિણામમાં કૃપા લણશો. આ પૃથ્વી પર જ્યારે આપણે જીવીએ છીએ ને, ત્યારે ઘણા બધા એવા લોકો છે જે ગરીબ છે, જે અનાથ છે, જે વિધવા છે, તેઓના માટે પણ વાવણી કરવાની છે. તેઓના માટે આપણે નેકીની વાવણી આપણે આ પૃથ્વી પર કરવી પડશે વાલા ભાઈ બહેનો. જો આપણે આવું કરીએ છીએ તો પ્રભુની કૃપા તમારા અને મારા પર રહે છે. મને એક વચન બહુ ગમે છે. ગીત શાસ્ત્ર 41 કાઢો. ગીત શાસ્ત્ર 41, ગીત શાસ્ત્ર 41 કાઢો. પેલું બીજું વચન વાંચો. હા, આમેન. હા 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 હા. ત્રીજું વચન. હા, હાલેલુયા. જે દરિદ્રીની ચિંતા કરે છે, જે ગરીબની ચિંતા કરે છે, જે અનાથની ચિંતા કરે છે, વિધવાની ચિંતા કરે છે, તેને ધન્ય છે, તેઓ પરમ સુખી છે. બાઇબલ એવું કહે છે, સંકટને સમયે યહોવા તેને છોડાવશે. સંકટને સમયે જે આ ધાર્મિકતાના કામ કરે છે, ન્યાયપણાના કામ કરે છે, ઉદારતાના કામ કરે છે, તેને સંકટના સમયે પ્રભુ શું કરશે? છોડાવશે. એટલે સુધી પ્રભુ કહે છે, યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે. હાલેલુયા. જીવતા રહેવાની ઈચ્છા કોની નથી? બધાની જ છે ને. મહેનત કરતા છે ને બધા આ પૃથ્વી પર જીવવા માટે. સાચી વાત છે. કેવી રીતે જીવતો રહી શકે છે? આજે ઘણા બધા પોતાની જાતને કસરત કરીને આ પૃથ્વી પર વધારે દિવસો વર્ષો જીવાડવા માટે, પોતાના શરીરને જીવાડવા માટે કે પોતે જીવવા માટે એ પ્રયત્ન કરે છે. પણ શું ગેરંટી છે એ લોકો લાંબુ જીવશે? ડાયટ કરીને પણ શું ગેરંટી છે લોકો લાંબુ જીવશે? બાઇબલ એની ગેરંટી આપે છે, જે દરિદ્રીની ચિંતા કરે છે પ્રભુ તેને જીવતો રાખશે. જે પોતાના હોઠ અને જીભને કંટ્રોલ કરે છે તેને પ્રભુ લાંબુ આયુષ્ય આપશે, શુભ જોવાને માટે દીર્ઘ આયુષ્ય આપશે. જે યહોવાનું ભય રાખે છે 128 પ્રમાણે તે પોતાના છોકરાના છોકરા જોશે. જે પોતાના માતા પિતાનું સન્માન કરે છે, બાઇબલ બતાવે છે, તેને દીર્ઘ આયુષ્ય, લાંબુ આયુષ્ય પ્રભુ આપશે. જે પ્રભુના નીતિ વચન 3 અધ્યાય પ્રમાણે પ્રભુના નિયમોને, પ્રભુના આજ્ઞાઓને જે પાળે છે તેને દીર્ઘ આયુષ્ય, લાંબુ આયુષ્ય પ્રભુ આપે છે. અહીં લખવામાં આવ્યું છે, પોતાને સારું નેકીની વાવણી કરો. અને ત્રીજું વચન બહુ અદ્ભુત છે, બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે, તેના મંદવાડમાં આખી પથારી તું બિછાવે છે. હાલેલુયા. પ્રભુ બીમારીની પરિસ્થિતિને બદલી લેશે જ્યારે એ નેકીની વાવણી કરશે. ત્યારે માથી 25 પણ આપણને અદ્ભુત ઉદાહરણ જોવા મળે છે. માથી 25 અંદર ને 30-31 થી આગળ, પ્રભુ તેના મહિમામાં એક દિવસે આવશે ત્યારે ઘેટા અને બકરાને શું કરશે? જુદા કરશે. જે લોકોએ નેકી કરી છે, ન્યાયપણાનું કામ કર્યું છે, એ ઘેટા છે. સમજો આ વાતને. તેઓ કોણ છે? ઘેટા. અને જેઓએ ન્યાયપણાની નેકીનું કામ નથી કર્યું, એ લોકો બકરા છે. બંનેને અલગ કરવામાં આવશે. તે દિવસે પ્રભુ ઘેટાઓને, નેકી કરી છે તેને, ન્યાયપણાનું કામ કર્યું છે તેને એમ કહેશે, હું જ્યારે ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવાનું આપ્યું છે. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી આપ્યું છે. જ્યારે હું વસ્ત્ર વગરનો હતો તમે મને વસ્ત્ર આપ્યા છે. જ્યારે હું બીમાર હતો ત્યારે હોસ્પિટલની અંદર તમે મારી મુલાકાત લીધી છે. ત્યારે એ ઘેટાઓ કહેશે, પ્રભુ તું ક્યારે ભૂખ્યો હતો? તું ક્યારે તરસ્યો હતો? તું ક્યારે વસ્ત્ર વગરનો હતો? ત્યારે પ્રભુ કહેશે, આ નાનામાંથી તમે એકને કર્યું તે મને કર્યું છે. હાલેલુયા.
અને બકરાઓને પણ કહેશે, જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવાનું આપ્યું નથી, જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી આપ્યું નથી, જ્યારે હું વસ્ત્ર વગરનો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા નથી, જ્યારે હું માંદો હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી નથી. હું તમને એક બાબત કહેવા માંગુ છું. જો કોઈ વ્યક્તિ માંદો હોય ને, આંખ બંધ કરીને તેની મુલાકાત લો. સાંભળજો, જો કોઈ વ્યક્તિ માંદો છે, આંખ બંધ કરીને, હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલમાં, ઘરે હોય તો ઘરે તેની મુલાકાત લો. પ્રભુના હિસાબ કિતાબમાં સગળી બાબતો લખેલી છે. એક દિવસે પ્રભુ કહેશે, શાબાશ કહેશે, તે મારી મુલાકાત લીધી છે. કોઈ બીમાર વ્યક્તિની તો મુલાકાત લીધી છે, પરંતુ એના માટે તે કર્યું એટલે મારા માટે કર્યું. આજે પ્રભુ તમને અને મને ચોથી અને છેલ્લી બાબત કહેવા માંગે છે, તમારે સારું નેકીની વાવણી કરો. આ પૃથ્વી પર તમારું આયુષ્ય લાંબુ થશે. આમેન. દરેકને લાંબુ આયુષ્ય જોઈતું છે. ખૂબ જ ટૂંકા આ વચનો દ્વારા પ્રભુ તેનો મોટો આશીષ તમને અને મને આપો. આવો આપણે પ્રાર્થનાની અંદર જવા માંગીએ છીએ. અમારા પ્રેમાળ સ્વર્ગીય ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજના આ વાવણી પર્વના દિવસે પ્રભુ અમે અદ્ભુત બાબતો શીખ્યા છે. હાવલા પ્રભુ, 4 પ્રકારની વાવણી પ્રભુ અમે જોઈ છે. આંસુઓની વાવણી કરીએ, આનંદની સાથે પ્રભુ અમે કાપણી કરીએ. હાવલા પ્રભુ, અમે એ બાબત પણ એ જોઈ કે અમે આત્માને માટે વાવીએ અને અનંત જીવનની કાપણી કરીએ. અમે એ બાબતને પણ જોઈ છે, અમે નેકી વાવીએ અને અનંત જીવન લણીએ. હાવલા પ્રભુ, કૃપા તમારી લણીએ. હાવલા પ્રભુ, અમે એ પણ બાબત જોઈ છે કે અમે શરીરના માટે નહીં, પરંતુ અમે આત્માના માટે વાવીએ. અમે ઉદારતાથી વાવીએ અને ઉદારતાની કાપણી કરીએ. એ 4 બાબતો પ્રભુ અમે જોઈ છે. આ વાતો શીખવી છે, ત્યારે પ્રભુ અમે એ વચનો પ્રમાણે ચાલીએ માટે કૃપા કરો. અને છેલ્લે પ્રભુ અમે જોયું કે અમે નેકી વાવીએ, સારા કામોને વાવીએ, જેથી અમારું આ પૃથ્વી પરનું આયુષ્ય લાંબુ થાય. એના માટે પ્રભુ પિતા બાપ તમે કૃપા કરો. ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.